અમદાવાદ જિલ્લા પંચાયતની હડાળા બેઠક પર ચૂંટણીમાં ગરબડી થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સગેવગે કર્યાનો આરોપ। પોલિંગ ઓફિસર પર કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા। ખાનગી વાહનમાં કોંગ્રેસ ઉમેદવારે ઈવીએમ પકડ્યા। પોલિંગ ઓફિસર ખાનગી વાહનમાં ઈવીએમ લઈ જતા હોવાનો પણ આરોપ લગાવ્યો। સરકારી કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી ખાનગી વાહનમાં ઈવીએમ ન લઈ જઈ શકાય તે સ્વીકાર્યું। નિયમ મુજબ ઈવીએમ સીલ થયા બાદ સરકારી વાહનમાં લઈ જવાય છે સ્ટ્રોંગ રૂમ સુધી। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલનો આરોપ। પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપ ઉમેદવારના પિતરાએ ભાઈ લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાની પણ વાત કરી। જોનલ સાહેબને પૂછી જોનલ સાહેબને તમારે વાત કરાય જ નહીં તમારે અરે અમે પણ અમારા ઉમેદવારને વાત કરી તો જોયું કે ભાઈ અમે લઈને જઈએ છીએ એજન્ટોની વાતમાં જવા દો તમે તમારે લઈને જવાતું જ નથી તમે એમ બસ ના થાવ એવું એમ નહીં બસ સવારમાં પેટી મૂકવા આવ્યો અમે બસ અહીંયાથી સીધી ડાયરેક્ટ આવે એટલે અમે સરળતા માટે એમના માટે ગયા હતા પણ બસ આપણે મૂકી જ છે મૂકવા આવી તો તમે લેવા કેમ લાગ્યા એ તો બરાબર તમે લેવા કેમ લાગ્યા આવી સાહેબ અમે સ્કૂલે તમારાથી આ રીતે ના નીકળી શકાય બરોબર માફી માંગીએ તમારી બસ હા અમે નોકરિયા ઘણા છીએ ભલામણ ગાડી જવાનો સવાલ નથી તમે લઈને નીકળી ગયા મારે શું જવાબ દેવાનો ત્યાં બૂથ ઉપરથી પેટી ક્યાં ગઈ અરે પણ આ જોનલ સાહેબ છે સાહેબ અમે જોનલ સાહેબની વાત તમે છોડો સાંભળો 10 મિનિટ થઈ હતી અને અમે હાઈવે ઉડી ગયા હતા અમે હાઈવે તમને ઉપરી સાહેબે કીધું ને તો તમે લઈને જઈ શકો તમે એવું કહો છો સરળતા માટે ગયા હતા બીજું કોઈ કારણ નતું કે ભાઈ અહીંયાથી સીધી બસ આવે ને તો એમને અંદર આવવું ના પડે આ અમારી તમને સ્વીકાર્યું પછી આ ચૂંટણી છે ના ચોક્કસ બસ અમને સમજાણી ભૂલ હાલો મારે ચાર ગામ મને મારે શું જવાબ દેવાનો વાત સાચી તમારી બસ સવારમાં બસ આવી મૂકવા તો તમારે એવું કહેવાનું તમે હાઈવે લેવા આવી છે મતદાન પૂર્ણ થયા બાદ ત્યાંના પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ અને ઈવીએમ મશીન લઈ અને નીકળી ગયેલ, જેની જાણ વખતપર ગામના અમારા મતદાન એજન્ટે જાણ કરતા અમારા આગેવાનો ત્યાં પહોંચ્યા અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાને ફોનથી જાણ કરી। અમારા વનરાજસિંહ ચાવડાએ ટેલિફોનિક ચૂંટણી અધિકારી અડાળાના તાલુકા વિકાસ અધિકારી છે એમને જાણ કરી અને ઝોનલ ઓફિસરને જાણ કરી। ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં। નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય છે। ત્યારે આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે, ત્યારે તેઓએ અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણસર આ ઈવીએમ મશીન લઈ અને બૂથ ઉપરથી લઈ અને નીકળી ગયેલ, જે કાયદાનો ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ લેખિતમાં રજૂઆત કરી છે। તેમ છતાં ચૂંટણી અધિકારી 11 અડાળાનાએ આજ દિન સુધી લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમારે સ્પષ્ટ જણાય છે। તો આ સમગ્ર મામલે પ્રાંત અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો હાલ કોઈ સંપર્ક નથી થઈ શક્યો। જે પ્રમાણે હાલ હડાળા બેઠક પર ચૂંટણીમાં ગડબડીનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે, ત્યારે પ્રાંત અધિકારીનો પણ સંપર્ક કરવાનો એબીપી અસ્મિતાએ સતત પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા અને તેમની સાથે કોઈ સંપર્ક નથી થઈ શકતો।